પહેલી વખત તારું પોતાનું પોસ્ટર જોયું ગામડાના એ છોકરાએ ત્યારે મનમાં કેવું થયું વિકા તને? પોસ્ટર જોઈને તો નતું સારું લાગ્યું મને. કેમ કે એકદમ દુબળો પાટલો ઠીંગણું. હા, આ વિક્રમને તમે એ વખતે જુઓ ને તો તમે આજના વિક્રમને જોયા પછી એને ઓળખી પણ નહીં શકો. એટલો દુબળો પાતળો એકદમ એબ્સોલ્યુટલી ટાઈની નાનકડો એક જીવ દેખાય, પણ ગાવાનું શરૂ કરે તો ધીરે 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 વિકસતો જાય તમારી વચ્ચે. ઓડિયન્સને પણ હંમેશા એ પૂછવું છે, જે લોકો તારી ફિલ્મની સાથે પરિચિત છે, બુદ્ધિશાળી વર્ગ કહેવાય કે ભણેલો ગણેલો વર્ગ કહેવાય, એ જમાનામાં કદાચ અભિનય નહોતો આવડતો, પણ હવે તારી ટોટલ ફિલ્મો કેટલી થઈ? ટોટલ 30 ની આજુબાજુ. 30 ફિલ્મોની આખી સફર તારી પૂરી થઈ છે. હજુ પણ વિક્રમ ઠાકોર તરીકે જ કેમ ફિલ્મ કરવી છે? એકચ્યુઅલી મારું ઓડિયન્સ મને વિક્રમ ઠાકોર તરીકે જ વધારે ઓળખે છે, અને ખબર નહીં એક કુદરતી હોય શું ગમે તે કહું તો પ્રોડ્યુસર બી હોય કે ડાયરેક્ટર હોય, એ બી મને કોઈ બી કેરેક્ટર હોય તો વિક્રમ ઠાકોર તરીકે જ મને પ્રસ્તુત કરે છે. કાલે ઉઠીને કદાચ તને ઈચ્છા થાય કે નહીં યાર આ સ્ક્રિપ્ટ સોલિડ છે ને આ રોલ બડો મજબૂત છે, પણ મારે પાત્ર જુદું અનુભવ લઈને મારે પરફોર્મ કરવું છે, તો તારા પ્રોડ્યુસરને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરીશ કે નહીં આપણે મને જ જોવા આવવાના છે ને? પણ આજે કમલ હસન હોય કે ગોવિંદા હોય કે કોઈ પણ કમર્શિયલ ફિલ્મનો હીરો હોય, એમણે દરેક જગ્યાએ પ્રયત્નો ઓલવેઝ કર્યા છે. કદાચ તું એશિયાનો નહીં તો વિશ્વનો એકમાત્ર એક્ટર એવો હશે, આ રેકોર્ડ થઈ શકે એમ છે, કે જેણે એની કેરિયરની 30 ફિલ્મ પોતે જ વિક્રમ ઠાકોર તરીકે ભજવી છે. સાચી વાત. હા સર, રાઈટ છે. તમે જોઈ લો કોઈ પણ ભાષાની ફિલ્મની અંદર આ રેકોર્ડ ક્યારે, પણ મને એમ થાય છે કે વિકાને મેં જે જોયો તો આટલો અદ્ભુત સિંગર, ત્યાર પછી એન્ટરટેનર બન્યો, એક્ટર તરીકે વિકસ્યો, પણ હવે ધીરે ધીરે વિક્રમ ઠાકોરની જગ્યાએ એ મોહન તરીકે એ જુદા એ જ રાજકારણના માણસ તરીકે ક્યાંક આવવાની જરૂર છે, એવું મારું મોટાભાઈ તરીકે તને સલાહ છે. ખૂબ સાચી.